વ્યાપાર, વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ 30 એપ્રિલથી આવશે મેષ રાશિમાં. તો જાણો તમારી રાશિ પર કેવી થશે અસર. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. મિત્રો, બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે. બુધને ધન, બુદ્ધિ, વાણી અને ભાવનાઓના કારક પણ માનવામાં આવે છે. સાથે સાથે બુધ વ્યાપાર, વાણિજ્યના કારક ગ્રહ પણ છે. 30 એપ્રિલ 2026 બુધ મેષ રાશિમાં ગોચર શરૂ કરવા જઈ રહ્યા છે. આ ગોચર દરેક રાશિને અસર કરશે. ઘણી બધી રાશિના જાતકોને ઘણા ઉતાર ચઢાવ જોવા મળશે, તો ઘણી બધી રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનશે. તો ચાલો જાણીએ મેષ રાશિમાં બુધના ગોચરથી તમારી રાશિ પર શું થશે અસર. શરૂઆત કરીશું આપણા વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધનુ રાશિના જાતકોથી. ધનુ રાશિના જાતકો માટે બુધ તમારા લગ્ન સંબંધો, ભાગીદારીના 7મા ભાવના સ્વામી છે. બુધ તમારા કાર્યના 10મા ભાવ, વ્યવસાય, વ્યાપાર, સમાજમાં તમારા કાર્યો, તમારા નોકરી વગેરે એના ઉપર શાસન પણ કરે છે. બુધ અહીં 2 ભૂમિકા ભજવે છે. તે 2 કેન્દ્ર સ્થાનોનું શાસન કરે છે, જે તમારા માટે વધુ મહત્વ ધરાવે છે અને હવે તે મેષ રાશિના 5મા ભાવમાં ગોચર કરશે. બુધ 5મા ભાવમાં સારું પ્રદર્શન કરે છે. 5મું સ્થાન એ તમારા ભવિષ્ય, તમારા બાળકો, તમારા શિક્ષણ, બિનશરતી પ્રેમ અને રોમેન્ટિક સંબંધોનું પ્રતિનિધિત્વ કરે છે. મેષ રાશિમાં બુધનું આ ગોચર તમારા કાર્યક્ષેત્રમાં કોઈ પ્રકારની પ્રગતિ સાથે સીધું સંકળાયેલું રહેશે. 5મા ભાવમાં ગોચર કરતા 10મા ભાવ સૂચવે છે કે તમે તમારી વ્યવસાયિક કુશળતાને અપગ્રેડ કરવા માટે કોઈ તાલીમ, કાર્યક્રમ અથવા ક્રેશ કોર્સમાંથી પસાર થઈ શકો છો. 5મા ભાવમાં ગોચર કરતા 7મા ભાવ ધનુ રાશિના પ્રેમી પક્ષીઓ માટે અનુકૂળ છે, જેઓ તેમના જીવનસાથી સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. તો બીજી બાજુ પરિણીત જાતકોને લગ્નેતર સંબંધોમાં ફસાવવાની શક્યતા છે. તેથી તમારે તમારા કાર્યો ઉપર નજર રાખવી પડશે, કારણ કે તમે આ ગોચરના ફાયદાકારક પ્રભાવને ગુમાવી શકો છો. ધનુ રાશિના વિદ્યાર્થીઓ માટે આ ગોચર અનુકૂળ રહેશે, ખાસ કરીને જેઓ ગણિત અથવા કોઈ પણ ભાષાનો અભ્યાસ કરી રહ્યા છે. બુધ તમારા 11મા ભાવમાં 7મા દ્રષ્ટિ કરશે, જેનાથી આવકમાં કોઈ પ્રકારનો વધારો થશે અથવા પદમાં વધારો થશે. નાણાકીય દ્રષ્ટિ આ ગોચર તમારા માટે ખૂબ અનુકૂળ બની શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની. મકરના જાતકો તમારા માટે બુધ તમારા ભાગ્ય એટલે કે 9મા ભાવના શાસન કરે છે. તમારું ઉચ્ચ સ્થાન, આધ્યાત્મિક શિક્ષણ, લાંબી મુસાફરી 9મા ભાવથી જોવામાં આવે છે. 9મા ભાવથી પિતા અથવા પિતાની આકૃતિ, ગુરુ, માર્ગદર્શક પણ જોઈએ છીએ. આ ભાવ તમારા ભાગ્યનું પ્રતિનિધિત્વ કરે છે, જે તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે જે પણ ઉપદેશ આપો છો તે તમારા ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી તે તમારા માટે અને તમારા વંશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાવ છે. બુધ દિનચર્યા, કર્જ, શત્રુઓ, રોગો, આરોગ્ય, સુખાકારી તમારું ધ્યાન કેન્દ્રિત કરવાના 6થા ભાવ ઉપર પણ શાસન કરે છે. આ બુધ તમારા સુખ અને આરામના 4થા ભાવમાં ગોચર કરવાના છે. ઉપરાંત 4થા ભાવમાં ગોચર કરતા 9મા ભાવના સ્વામી સૂચવે છે કે તમે તમારા ઘરમાં કોઈ ધાર્મિક ગુરુઓને આમંત્રણ આપી શકો છો, અથવા કોઈ પૂજાપાઠ, સત્યનારાયણ ભગવાનની કથા, ઘરમાં કોઈ પાઠ જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શકો છો અને તમને તમારા ગૃહસ્થ જીવનની સુધારણા માટે આશીર્વાદ પ્રાપ્ત થશે. 4થા ભાવમાં ગોચર કરતા 6થા ભાવના સ્વામી કોઈ પ્રકારના સંઘર્ષ, તમારી માતાના સ્વાસ્થ્યને અસર કરવાનો સંકેત આપે છે. એને કારણે બુધ પણ 4થા ભાવમાં મારક કારક બનવા માટે સેજ છે, અથવા તે મૃત્યુ જેવી સ્થિતિ છે જ્યાં તે તેનું મહત્વ ગુમાવે છે. તેથી તમારે ઘરના મુદ્દાઓ, ઘરના લોકો સાથે વાતચીત કરવામાં ઘણી શક્તિ ખર્ચ કરવી પડશે અને તે તમારા માટે ખૂબ જ થકવી નાખશે. વધુમાં બુધ તમારા માટે દૈનિક દિનચર્યાનું નિયમન કરે છે, તેથી તમારે નિયમિતપણે તમારા ઘરને જાતે સાફ કરવું જોઈએ. આનાથી કોઈ પ્રકારની સકારાત્મકતા આવશે. તમારા ઘર માટે ઘરની અંદર અને બહાર કેટલાક છોડ, લીલા ઝાડવા, તેમનું પાલન પોષણ કરવું, દરરોજ તેમને પાણી અર્પણ કરવું, કારણ કે તમે તેની સંભાળ રાખી શકો છો. બુધ 7મી દ્રષ્ટિથી તમારા 10મ ભાવ ઉપર દ્રષ્ટિ કરશે, તેથી તે તમારા કાર્યસ્થળ પર ઝડપી વાતચીત લાવવા માંગે છે. તમારે બીજાઓની ગતિનો સામનો કરવો પડશે. તમે તમારા કાર્યસ્થળને પણ સાફ કરી શકો છો, તે તમારા માટે ખૂબ જ વધુ સારું બની શકે છે.
પરંતુ તમારે અન્ય લોકોની અપેક્ષાઓ પ્રમાણે કામ કરવા માટે તમારા સ્થાનનું સંચાલન કરવું પડશે. તમારી પાસે કોઈ નવો પ્રોજેક્ટ આવી શકે છે જે તમારા માટે પડકારજનક બની શકે છે, પરંતુ ઘણું શીખવા મળશે. તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી અને પોતાને સાબિત કરવા પડશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ-શ-શ-શ, કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે બુધ હવે મેષ રાશિમાં ગોચર કરવાના છે અને આ તમારા ત્રીજા ભાવમાં ગોચર થવાનું છે. વાતચીત, બહાદુરી, હિંમત અને ખાસ કરી અને નાના ભાઈ બહેનોનો આ ભાવ છે. આ ભાવ પરિવર્તનનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તમારી પાસે વાતચીત ખૂબ જ ઝડપથી થશે. તમારા ભવિષ્ય અને તમારા પરિવર્તનને લગતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા તમારી પાસે ખૂબ જ મર્યાદિત સમય હશે, કારણ કે બુધ તમારા માટે 2 સ્થાનો ઉપર શાસન કરે છે. 5મો ભાવ જે તમારું શિક્ષણ, તમારા પ્રેમ સંબંધ અને 8મો ભાવ એ પરિવર્તન, અચાનક પરિવર્તન, દીર્ઘાયુષ્ય, ઊંડા રહસ્યો, સંશોધન, સમુદ્ર પરના સ્થળો, દૂરના વ્યક્તિઓ, વિવિધ ભાષાઓ. બુધ ત્રીજા ભાવનો કુદરતી સ્વામી છે. બુધ માટે આ સ્થિતિ આરામદાયક છે. તેથી આગામી 2 અઠવાડિયા તમે જે પણ પ્રયત્નો કરશો તેનું પરિણામ તમને મળશે. બુધ તમારા 5મા ભાવના સ્વામી છે, ભવિષ્યના સ્વામી છે, જે ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યા છે. તેથી તમે ચોક્કસપણે કંઈક એવું કરી શકો છો જે તમારા નજીકના ભવિષ્ય સાથે સંકળાયેલું. ઓછામાં ઓછું તમે આ સમય દરમિયાન યોજના બનાવી શકો છો. ડાયરી રાખવી એ પણ તમારા માટે ખૂબ જ સારો ઉપાય છે, કારણ કે બુધ તમામ પ્રકારના સંદેશા વ્યવહારનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં લેખિત સંદેશા વ્યવહારનો પણ સમાવેશ થાય છે. તેથી તમારા લક્ષ્યો અને તે વસ્તુઓ લખો જે પ્રાપ્ત કરવા માંગો છો. બુધ 7મી દ્રષ્ટિથી તમારા 9મા ભાવ ઉપર દ્રષ્ટિ કરવાના છે. તેથી તમે આધ્યાત્મિક યાત્રાઓ, આધ્યાત્મિક કાર્યક્રમો અથવા એકાંત પર જઈ શકો છો. આ તમારા માટે ખૂબ જ તાજગીભર્યું બની શકે છે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ-ચ-જ-થ, મીન રાશિની. મીન રાશિના જાતકો બુધ તમારા 4થા ભાવ અને 7મા ભાવના સ્વામી છે. તેની 2 ભૂમિકાઓ છે. એક તરફ 2 કેન્દ્ર સ્થાનો ઉપર શાસન કરે છે. એક સ્થાન સલામત જગ્યાનું છે, તમારું આરામ સ્થાન, તમારું સુખી સ્થાન, તમારા માતા અને તમારા વતનનું સ્થાન છે. બુધ તમારા 7મા ભાવના સ્વામી પણ છે, જે તમારા જીવનસાથી, તમારા વ્યાવસાયિક ભાગીદારી, તમારા વિરોધી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમયગાળા દરમિયાન બુધ બીજા ભાવમાં ગોચર કરી રહ્યા છે. પ્રથમ, આ સમય તમારા જીવનસાથી માટે તેમના વ્યવસાયમાં લાભ મેળવવા માટે સારો હોઈ શકે છે. તમારા જીવનસાથીને લગતા ચોક્કસ લાભની પણ તમે અપેક્ષા રાખી શકો છો. જો તમારો વ્યવસાય છે તો તમે ભંડોળનો પ્રવાહ અને કેટલીક નાણાકીય બાબતો તમારા માર્ગમાં આવવાની અપેક્ષા રાખી શકો છો. બુધ બીજા ભાવમાં સારો દેખાવ કરે છે. તમે તમારા ઘરમાં કેટલાક ફેરફારો કરી શકો છો. જ્યારે તમારા સંબંધોની વાત આવે ત્યારે તમે તમારા જીવનસાથીની વાત સાંભળી શકો છો. આ બુધ તમારા 8મા ભાવ ઉપર 7મી દ્રષ્ટિ કરવાના છે. બુધ ઝડપી પરિવર્તન ઈચ્છે છે, તેથી તમારા રોજિંદા જીવનમાં અચાનક આવવા માટે તૈયાર રહો. જો તમે કદાચ તમારા કામ, તમારા વ્યવસાય સંબંધિત કોઈ સંશોધન કરવા માંગતા હો તો આ તમારા માટે સારો સમય બની શકે છે. તમે જ્યોતિષ વિદ્યા અથવા એવા વિષયો શીખવામાં સમય અને શક્તિ ખર્ચ કરી શકો છો જેમાં ઘણું સંશોધન સામેલ હોય, અને આ તમારા માટે ખૂબ ફાયદાકારક બની શકે છે. તો ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 30 એપ્રિલથી મેષ રાશિમાં બુધના ગોચર કરતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવો થશે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.